ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ શનિવારે તમારું જે વોટ્સઅપ ગ્રુપ છે જેમાં આલ્ફાના વિડીયોઝ આવે છે એમાં તમારે આ શનિવારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે ધોરણ 9, જેમાં આપણે પાઠ 1 અને પાઠ 2 છે એ કોર્સ તરીકે પૂછ્યા છે. એ પેપર મુકાઈ જશે. વ્યવસ્થિત રીતે પેપર તમારે ભરવાનું છે. પિન પેજ લઈ ચોપડાના 2 એને સ્ટેપલર કરવાનું છે વ્યવસ્થિત રીતે. એમાં નામ, ધોરણ, વર્ગ, વિદ્યાર્થી મિત્રો વર્ગ લખવાનું ભૂલતા નહીં. તમે અત્યાર સુધીમાં 3 પેપર દઈ ગયા છે. હવે તમને ખબર પડી ગઈ છે કે તમે કયા વર્ગમાં છો. A, B, C, D, E, F, G, H કયા વર્ગમાં છો એ તમારે વર્ગ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ લખવાનો છે. અને તમારે મંગળવારે પેપર દેવા આવવાનું છે. સોમવારે કે બુધવારે 9મા ધોરણના કોઈ પણ વિદ્યાર્થી પેપર દેવાનું આવે. આના પહેલાંના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ પહેલો છે એમનું આપણે જે હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, MCQ એ હેતુલક્ષી પ્રશ્ન છે એ આપણે તમને બોર્ડ ઉપર લખાવેલા હતા. આજે હવે સ્વાધ્યાય પોથી છે એમાં તમારે પાઠ બીજો પેજ નંબર 9 ઉપર આવી જાઓ. બધા સ્વાધ્યાય પોથી છે એ સામે ખુલ્લી રાખે. પેજ નંબર 9 પર આવી જાઓ. પાઠ 2 પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ. બરાબર, એમાં આપણે હેતુલક્ષી પ્રશ્ન છે એની આપણે શરૂઆત કરવાની છે. એમાં પ્રશ્ન પહેલો છે જોડકા. બરાબર, જોડકાની અંદર પણ પાછા 2 જોડકા આવેલું છે. આ પહેલું જોડકું છે 1, 2, 3, 4. હવે હું અહીંયા સામે એના જવાબ લખીશ. પહેલા જોડકામાં પહેલું જે લખેલું છે 1 ઓગસ્ટ 1947. 1 ઓગસ્ટ 1914 રોજ પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત, એટલે ત્યાં 3 નંબર આવશે. પછી બીજું છે નવેમ્બર 1917, એમાં આવે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, એટલે 5 નંબર આવશે. પછી છે જૂન 1919, એ તો તમને ખબર જ છે તો કે વર્સેલ્સની સંધિ. બરાબર. પછી છે 10 જાન્યુઆરી 1920, એમાં આવે રાષ્ટ્રસંઘની રચના. ફરી એકવાર બોલું છું, જોડકું પહેલું એની અંદર પહેલું છે 1 ઓગસ્ટ 1914, એની સામે જવાબમાં આવે 3 નંબર પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત. પછી બીજું છે જોડકામાં નવેમ્બર 1917, એમાં 5 નંબર આવે. નવેમ્બર 1917 એમાં 5 નવેમ્બર આવે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. પછી ત્રીજું છે જૂન 1919, એમાં 1 નંબર આવે વર્સેલ્સની સંધિ. છેલ્લું છે 10 જાન્યુઆરી 1920, એમાં 2 નંબર આવે રાષ્ટ્રસંઘની સ્થાપના. હવે આપણે બીજું જોડકું લઈએ. એની અંદર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. બરાબર છે. એમાં પહેલું છે અમેરિકાના પ્રમુખ, એમાં આવે વુડ્રો વિલ્સન, એટલે 4 નંબર આવે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન. પછી બીજું છે બ્રિટિશ વડાપ્રધાન, એમાં આવે 3 નંબર લોર્ડ જ્યોર્જ. પછી ચોથું છે ફ્રાન્સના વડા, એમાં આવે ક્લેમેન્સો, એટલે 5 નંબર ક્લેમેન્સો, ફ્રાન્સના વડા. ચોથું છે મેન્સેવિક લઘુમતી પક્ષના નેતા, એમાં કેરેન્સ્કી આવે, એટલે 1 નંબર. ફરી એકવાર જોડકા બોલું છું. અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, એટલે 1ની સામે 4 નંબર. બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, એટલે 2ની સામે 3 નંબર. પછી ફ્રાન્સના વડા, એમાં આવે ક્લેમેન્સો, એટલે 3ની સામે 5. છેલ્લું છે મેન્સેવિક લઘુમતી પક્ષના નેતા, એમાં આવે કેરેન્સ્કી, એટલે 4ની સામે 1 નંબર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે પાછળ આવી જાઓ. પ્રશ્ન નંબર 2, અહીંયા આપણે લખીએ પ્રશ્ન નંબર 2 ખરા ખોટા.
એક એક વાક્ય છે એને હું બોલીશ, તમારે ખાલી રાઈટ અને રોંગની નિશાની જ કરવાની છે. પહેલું વાક્ય છે, 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. પેલું વાક્ય છે એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. એમાં અંગ્રેજ શબ્દ છે એ ખોટો છે, એની જગ્યાએ ડચ શબ્દ આવે. જો ડચ શબ્દ લખેલો હોય તો આપણું વિધાન સાચું બને. હવે બીજું વાક્ય છે, જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. વિધાન સાચું છે. જર્મની અને ફ્રાન્સની વચ્ચે સેડાન નામની એક લડાઈ થઈ હતી. એ લડાઈમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો હતો. ત્રીજું છે, એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. ખોટું વિધાન છે. એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત હતી. વિધાન ખોટું છે. નીત્સે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો. બરાબર છે, એટલે એ વિધાન સાચું છે. તો કે જર્મનીમાં નીત્સે નામનો એક લેખક થઈ ગયો, એ એવું માનતો હતો કે યુદ્ધ છે એ સારું કાર્ય છે, પવિત્ર કાર્ય છે, એટલે સારું કાર્ય છે. હવે પાંચમું છે, ઈસવીસન 1904-5માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો. પાંચમું વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. વિશાળ રશિયા હારી ગયું હતું નાનકડા એવા જાપાનની સામે. અવળુકા જાપાને અવળા મોટા રશિયા છે એમને પરાજય આપ્યો હતો. હવે છઠ્ઠું છે, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી. સાચું વિધાન છે. એટલે કે જો આપણે બીજા દેશની અખંડિતતા જાળવશું તો આપણા દેશની અખંડિતતા જળવાતી રહેશે. આ એક ધ્યેય છે, હેતુ છે. કોનો છે? તો કે રાષ્ટ્રસંઘનો છે. હવે આપણે સાતમું વિધાન જોઈએ. સાતમું વિધાન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો. સાતમું વિધાન ખોટું છે. કઈ રીતે? તો કે મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 હતા અને ધરી રાષ્ટ્રમાં 4 હતા. ટૂંકમાં જે સંખ્યા છે એ બદલી નાખી છે. આમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 કરી નાખ્યા છે, ધરી રાષ્ટ્રોના પક્ષે 24 કરી નાખ્યા છે. એટલે આપણું વિધાન ખોટું હશે. આ વિધાનને આપણે સાચું બનાવવું હોય તો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જે 4 છે ને ત્યાં આપણે 24 કરવા પડે, અને ધરી રાષ્ટ્રોના પક્ષે જ્યાં 24 છે ને ત્યાં આપણે 4 કરવા પડે, તો આપણું વિધાન સાચું બને. હવે આઠમું, વલ્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. સાચું વિધાન છે. આર્થિક રીતે જર્મની પાયમાલ થઈ ગયું હતું, કારણ કે જર્મની ઉપર $6.5 અબજ પાઉન્ડનો ખર્ચ નાખવામાં આવ્યો હતો. સમગ્ર પ્રથમ વિશ્વયુદ્ધનો જે ખર્ચ થયો હતો એ જર્મની ઉપર નાખવામાં આવ્યો હતો. એટલે જર્મની આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. તેમનું અર્થતંત્ર છે એ છિન્ન ભિન્ન થઈ ગયું. ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો. વિધાન ખોટું છે. આવું જ વિધાન વિદ્યાર્થી મિત્રો બીજું છે. બીજું વિધાન છે એ સાચું છે, પણ નવમું વિધાન છે ખોટું છે. ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો. આ વિધાનને આપણે સાચું બનાવવું હોય તો આપણું જે 2 નંબરનું વિધાન છે એ બરોબર છે. ફ્રાન્સના યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો તો ફ્રાન્સે જર્મનીને નહીં. બરાબર છે. હવે છેલ્લું છે એ 10મું વિધાન છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલો હતો. આ વિધાન પણ ખોટું છે. આપણે જ્યારે તમને બીજો પાઠ સમજાવ્યો હતો ત્યારે તમને કહ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું છે. મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને ધરી રાષ્ટ્રોનું જૂથ. એટલે આ આપણો પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો હતો. હવે આપણે પ્રશ્ન ત્રીજા તરફ આગળ વધીએ છીએ. પ્રશ્ન જે ત્રીજો છે
એ છે એક શબ્દમાં જવાબ લખો. તમને ક્વેશ્ચન આપેલો હશે અને એનો જવાબ ફક્ત ને ફક્ત તમારે ખાલી એક જ શબ્દમાં તમારે એનો ઉત્તર આપવાનો છે. પ્રશ્ન નંબર 3, એક શબ્દમાં જવાબ અથવા તો ઉત્તર. આ ખાસ તમારા માટે મહત્વનો પ્રશ્ન છે. ચાલો આપણે એક એક પ્રશ્ન જોઈએ અને એનો જવાબ લખતા જઈએ. રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પર કયા રાષ્ટ્રે કબજો કર્યો? ઇટલીએ. અથવા તો ઇટાલી શબ્દ વાપરો કે ઇટલી વાપરો, બેનો મતલબ એક જ થાય છે. એટલે કે જે રાતો સમુદ્ર હતો એની આજુબાજુના આફ્રિકાના જે પ્રદેશો હતા એ પ્રદેશો ઉપર તો કે ઇટલીએ પોતાનો કબજો જમાવી લીધો હતો. આધુનિક વિશ્વની હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે? આધુનિક વિશ્વ એટલે અત્યારનું વિશ્વ. અત્યારનું જે વિશ્વ છે એની આપણે બધી ઘટનાઓની વાત કરીએ તો એવી ઘટનામાં કઈ ઘટના એવી છે કે જે આપણું હૃદય કંપાવી નાખે અને આપણે ક્યારેય ભૂલી ન શકીએ? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ. હવે ત્રીજું છે, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયેલા હતા? ફ્રેન્કફર્ટ સંધિ. જોડણીમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તો કે જ્યારે સેડાનના યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો ત્યારે જર્મનીએ ફ્રાન્સની સામે ફ્રેન્કફર્ટની સંધિ કરી હતી. એ જ સંધિમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા? એમાં આવે છે આલ્સેસ અને લોરેન્સ. આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો છે એ ફ્રાન્સે જર્મનીને આપ્યા હતા. જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વ. વિશ્વ પ્રભુત્વ એટલે કે જર્મનીનો જે રાજા હતો સમ્રાટ વિલિયમ બીજો એ એવું માનતો હતો કે આખા વિશ્વ પર માત્ર ને માત્ર મારું જ પ્રભુત્વ હોવું જોઈએ. એના પછીનું છે યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? લખો યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ એ જ કલ્યાણ એટલે કે આખા યુરોપમાં એક જ નીતિ પ્રવર્તી હતી, યુદ્ધ છે એનાથી જ આપણું કલ્યાણ થશે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું? પવિત્ર કાર્ય. પવિત્ર કાર્ય. કોઈ પણ લેખક જ્યારે કોઈ પણ શબ્દ વાક્ય બોલતા હોય ત્યારે આપણે એને ડબલ કોમામાં લખવાના છે. એના પછીનું છે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્યે કરી? એમાં આપણે લખવાનું છે બ્લેક હેન્ડ. બ્લેક હેન્ડ નામની સર્બિયા દેશની એક ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ સર્બિયાના ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી અને હત્યા કરી હતી. કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ નહોતો લીધો? એમાં આવે બોલ્શેવિક ક્રાંતિ. બોલ્શેવિક ક્રાંતિ. પછી 10મું છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? લ્યુસિટાનિયા.
ટાનિયા, લુસિટાનિયા. પછી 11મું છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન દેશોની સ્ત્રીઓએ કઈ માંગણી કરી હતી? સમાનતાની. સમાનતા. સ્ત્રીઓએ એવી માંગણી કરી હતી કે અમારે પણ સમાનતા જોઈએ છે. જેટલી સમાનતા પુરુષોને મળે છે, જેટલી છૂટછાટો પુરુષોને મળે છે, એટલી અમને પણ મળવી જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની સંધિ. તેરમું છે, જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળ માર્ગ માટે ખુલ્લી મૂકી? રહાઇન નદી. ચૌદમું છે, કયું મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? અમેરિકા. અમેરિકાએ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં ખૂબ જ ફાળો આપ્યો, પણ એ પોતે જ આમાં જોડાણું નહીં. 15મું છે, કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના કહેવાય છે? બોલ્શેવિક ક્રાંતિ. રશિયામાં જે ક્રાંતિ થઈ એને બોલ્શેવિક ક્રાંતિ પણ કહી શકાય છે, એને રશિયન ક્રાંતિ પણ કહી શકાય છે. ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચેના યુદ્ધમાં કોની હાર થઈ? રશિયાની. નાનકડા એવા જાપાને રશિયાને પરાજય આપ્યો હતો. ઈસવીસન 1904-5માં જે યુદ્ધ થયું હતું જાપાન અને રશિયાની વચ્ચે. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? મેન્સેવિક પક્ષ. મેન્સેવિક પક્ષ. આને તમે લઘુમતી પક્ષ પણ કહી શકો. લઘુમતી પક્ષ. હવે છે એના પછીનો પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા. ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા. ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. પહેલી ખાલી જગ્યાનો જવાબ છે અફીણ વિગ્રહો. ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે અફીણ વિગ્રહો થયા હતા. અફીણ એટલે એક પ્રકારનું નશીલા પદાર્થ, નશીલું દ્રવ્ય છે. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી. લિયોપોલ્ડે. એના પછીનું છે ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. ફ્રેન્કફર્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા છે એમાં 3 ઓપ્શન આપેલા છે, પરંતુ ટેસ્ટમાં આપણે તમને ખાલી જગ્યામાં ઓપ્શન નથી આપતા. આપણે જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે, વિકલ્પ પ્રકારના, આપણે એમાં જ તમને ઓપ્શન આપીએ છે અને દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથી લઈ લેવાની છે. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. કેસર વિલિયમ બીજો. 5મી ખાલી જગ્યા છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની. દુનિયાનો દરેક દેશ એવું માનતો હતો કે જો વિશ્વને પ્રથમ વિશ્વયુદ્ધ જોવું પડ્યું હોય તો એ માત્ર ને માત્ર જર્મનીને કારણે, એટલે જર્મની છે એને જવાબદાર ગણવામાં આવ્યું. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. લોહિયાળ રવિવાર.
લોહિયાળ રવિવાર. 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું ઇંગ્લેન્ડે. રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝાર. પછી 9મી ખાલી જગ્યા છે 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી 1920. હવે પ્રશ્ન નંબર 5 વિકલ્પો. એમાં પહેલું, બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? કોંગો. પછી બીજું છે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? આલ્સેસ અને લોરેન્સ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? ફ્રેન્કફર્ટની સંધિ. પછી ચોથું, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વ. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? ત્રિટસ્કે નામનો જે જર્મનનો લેખક હતો જર્મનીનો, એ એવું માનતો હતો કે દુનિયામાં જે શક્તિમાન છે ને એને જ જીવવાનો હક છે, બાકીના બધાને મારી નાખો. એ એવું માનતો હતો. હવે છઠ્ઠું છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? વર્સેલ્સની સંધિ. અને છેલ્લું છે સાતમું, ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ? એમાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પાઠ 2 ના હેતુલક્ષી પ્રશ્નો. બરાબર છે. હવે પાઠ 1 છે, એમાં આપણે એ વિભાગ છે એ સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરેલો હતો. હવે પાઠ 1 છે એમાં પેજ નંબર 7 પર આવી જાઓ. એમાં વિભાગ બી છે. બી વિભાગમાં 4 પ્રશ્નો છે 2 ગુણના. એ જ મારે તમને લખવાનું છે. ટૂંકમાં જે 2 ગુણના ક્વેશ્ચન છે ને એ હું તમને લખાવીશ. 3 ગુણના અથવા તો 4 ગુણના જે પ્રશ્નો છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી જાતે તૈયાર કરવાના છે. તો હવે આવી જાઓ પેજ નંબર 7 પર. વિભાગ બી, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. એમાં પહેલો પ્રશ્ન છે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? લખો જવાબ. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ અલ્પવિરામ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. પૂર્ણ વિરામ. ફરીથી બોલું છું. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના
પૂર્વ નવાબ મીર કાસિમ અલ્પવિરામ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું પૂર્ણવિરામ. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પૂર્ણવિરામ. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પૂર્ણવિરામ. મીર કાસિમ નાસી ગયો પૂર્ણવિરામ. મીર કાસિમ નાસી ગયો પૂર્ણવિરામ. મુઘલ શહેનશાહ શાહ આલમે મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ અલ્પવિરામ બિહાર અને ઓડિશા મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ અલ્પવિરામ બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી પૂર્ણવિરામ. હવે એક ક્વેશ્ચન આપણે લખી લઈએ. પ્રશ્ન નંબર 2 છે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી. લખો જવાબ. એની અંદર પહેલું કરીને લખો બંગાળના ગવર્નરને પછી લખો સિંગલ કોમામાં ગવર્નર જનરલ. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું પૂર્ણવિરામ. બીજું કરીને લખો અંગ્રેજ કંપનીના વેપારી. બીજું કરીને લખો અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો. બીજું કરીને લખો અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા પૂર્ણવિરામ. છેલ્લું ત્રીજું કરીને લખો મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને. ત્રીજું કરીને લખો મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને. મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા પૂર્ણવિરામ. 2 જવાબો આપણે લખ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે લખશું. થેન્ક યુ.